ખેરાલુ નગરપાલિકા પ્રમુખ મોહિનીબેન પંડ્યા સહિત પાલિકા તંત્રની બેદરકારી સામે આવી। પે એન્ડ યુઝ શૌચાલયોમાં તાળા, સામાન્ય જનતા માટે સુવિધા બંધ તથા ભારે હાલાકી। ખેરાલુ શહેરમાં નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે જાહેર શૌચાલયોની સ્થિતિ કથળી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। શહેરમાં આવેલા અનેક પે એન્ડ યુઝ તથા સુલભ શૌચાલય લાંબા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। શૌચાલયોના દરવાજા પર તાળા લગાવવામાં આવ્યા હોવાથી સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેરાલુ શહેરમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ પાસે, ખાડિયા વિસ્તારમાં મામલતદાર કચેરી પાસે, શીત કેન્દ્ર ડેરી ચોકડી પાસે તેમજ વિદ્યુત બોર્ડ કચેરીની પાછળ આવેલા જાહેર શૌચાલય પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। કેટલાક શૌચાલયોની આસપાસ જાળીઓ ઉગી નીકળી છે અને સ્વચ્છતાના અભાવે સ્થિતિ વધુ ગંભીર બની છે। ખાસ કરીને વૃંદાવન ચોકડી પર ગામડાઓમાં જોવા માટે દિવસભર મોટી સંખ્યામાં મુસાફરો અને લોકોની અવરજવર રહે છે। તેમ છતાં અહીં નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી નથી। શીત કેન્દ્ર સહિતના વિસ્તારોમાં પણ શૌચાલયની સુવિધાના અભાવે મહિલાઓને વિશેષ હાલાકી ભોગવવી પડી રહી છે। બીજી તરફ શહેરમાં આવેલા પે એન્ડ યુઝ શૌચાલયોમાં સામાન્ય નાગરિક માટે તાળા લગાવવામાં આવે છે, ત્યારે નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો આ શૌચાલય સામાન્ય જનતાના ઉપયોગ માટે બનાવવામાં આવ્યા છે તો તેમને બંધ રાખવાનું કારણ શું છે? દરેક પે એન્ડ યુઝ શૌચાલયમાં કર્મચારીઓને રહેવાની છૂટ હોવા છતાં સામાન્ય નાગરિકો માટે શૌચાલય બંધ રાખવામાં આવે છે, તે અંગે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે અગાઉ પણ અહેવાલો પ્રસિદ્ધ થયા છે, છતાં નગરપાલિકા તથા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। નાગરિકોની માંગ છે કે શહેરના તમામ જાહેર શૌચાલયો તાત્કાલિક સાફ સફાઈ કરાવીને લોકોના ઉપયોગ માટે ખુલ્લા મૂકવામાં આવે તેમજ જરૂરી સ્થળોએ નવા જાહેર શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।